નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 8મી મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં રોજ આપણે 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે 5F 5F આ જે ચેન છે એમાં ફાર્મ ટુ ફાઈબર ટુ ફેબ્રિક ટુ ફેશન અને પછી 5મો F શાનો છે? પરીક્ષામાં આવો બેઠો પ્રશ્ન પૂછાઈ શકે છે, યાદ રાખજો. તો 5F ચેનમાં શું આવશે? 5મો F ફોરેન છે. તો તમને ખબર હોવી જોઈએ કે સુરત ખાતે આયોજિત હતી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ. ગુજરાતમાં ટોટલ 4 આવી કોન્ફરન્સ યોજાવાની છે, એટલે કે 3 તો યોજાઈ ગઈ છે, 1 બાકી છે. એ 4 કઈ કઈ જગ્યાએ છે તમારે કમેન્ટમાં લખવાનું. એક તો તમને ખબર પડી ગઈ, સુરતની વાત છે. તો એમાં પર્યાવરણની જાળવણી માટે કાપડ ઉદ્યોગના સમન્વયને દર્શાવતું વિશેષ પ્રદર્શન સસ્ટેનેબિલિટી હિલ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. આ પ્રદર્શન ટેક્સટાઇલ એન્ડ અપેરેલ ડેવલપમેન્ટ એસોસિએશન એટલે કે ટાડા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. પ્રદર્શનની મુખ્ય વિગતો જોઈશું તો 5F ચેઇન પ્રદર્શન, અહીંયા ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન, એની સમગ્ર સફરને સસ્ટેનેબિલિટી એના માપદંડ સાથે રજૂ કરાઈ છે. વૈવિધ્યસભર મટીરિયલ, કપાસ ઉપરાંત બંબુ એટલે કે વાંસ, પછી ભાંગના રેશા, ફ્લેક્સ, લિનન, બનાના એટલે કેળાના રેશા, હિમાલયન ઘાસ, એમાંથી બનેલા ઇકો ફ્રેન્ડલી ફેબ્રિક્સનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. ટોટલ 3000 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલું છે. 2 વિભાગો છે, ફેબ્રિક વર્ટિકલ, કાચા ફાઇબરમાંથી તૈયાર ગાર્મેન્ટ સુધીની સંપૂર્ણ પ્રક્રિયાની સમજ. એનર્જી વર્ટિકલ, ગોલ્ડી સોલારના સહયોગથી રિન્યુએબલ એનર્જી અને ટેક્સટાઇલમાં સોલર પાવરના મહત્વ પર ભાર. બરાબર, તો એ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ આપણે. દર વર્ષે વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આજનો દિવસ એટલે કે 8મી મે વિશ્વ થેલેસેમિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોને આ જે ગંભીર આનુવંશિક રક્તરોગ છે, વારસાગત રોગ છે, બાળકમાં આવે, એના બાળકમાં પણ આવે, એટલે પિતામાં હોય તો બાળકોમાં આવવાની શક્યતા છે, આવે જ તે. તો આ રક્તરોગ વિશે માહિતીગાર કરવાનું અને એનાથી પીડાતા દર્દીઓ છે એમને પ્રોત્સાહન આપવાનું છે. રોગનું સ્વરૂપ: થેલેસેમિયા એક વારસાગત રક્ત વિકાર છે, જેમાં શરીરમાં હિમોગ્લોબિન અને લાલ રક્તકણો એ સરેરાશ કરતાં ઓછા પ્રમાણમાં બને છે. અસર શું થાય આમાં? હિમોગ્લોબિન ઓછું બનવાને કારણે શરીરમાં ઓક્સિજનનું વહન યોગ્ય રીતે થતું નથી, જેના પરિણામે દર્દીને ભારે નબળાઈ લાગે, એનિમિયાનો સામનો પણ કરવો પડે છે.
આ રોગના મુખ્ય બે પ્રકાર છે. થેલેસેમિયા માઇનર, આ વ્યક્તિ પોતે બીમાર નથી હોતી પરંતુ રોગની વાહક કેરિયર હોય છે. થેલેસેમિયા મેજર ગંભીર સ્થિતિ કહેવાય. બાળકને જીવિત રહેવા દર 15 થી 20 દિવસે લોહી ચડાવવું પડે. આ વર્ષની થીમ છે હિડન નો મોર ફાઇન્ડિંગ ધ અનડાયગ્નોસ્ડ સપોર્ટિંગ ધ અનસીન. તમને ખબર છે એક રોગ છે જેને શાહી રોગ કહેવાય છે. નામ તમને ખબર હોય તમે જણાવો, કયા રોગને શાહી રોગ કહેવાય છે? વિશ્વ રેડ ક્રોસ દિવસ પણ મિત્રો આજે છે. તો 8મી મેના રોજ હેનરી ડ્યુનાન્ટના જન્મદિવસ પર દર વર્ષે આ દિવસ ઉજવાય છે. એને વિશ્વ રેડ ક્રેસન્ટ ડે પણ કહેવાય છે. 1948માં સૌપ્રથમ ઉજવવામાં આવ્યો હતો. હેનરી ડ્યુનાન્ટને વર્ષ 1901માં વિશ્વનો સૌપ્રથમ શાંતિનો નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. અને આ દિવસ મુખ્ય એનો એક હેતુ એ છે કે લોકોની પ્રશંસા કરવાનો છે જેઓ કોઈ પણ ભેદભાવ વગર માનવતાની સેવા કરે છે. તમને ખબર છે 2025નો શાંતિનો નોબેલ પ્રાઇઝ કોને મળ્યો? ખબર હોય તો કમેન્ટમાં લખો. કાર્ય રેડ ક્રોસ સંસ્થા મુખ્યત્વે બ્લડ બેંક, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં તબીબી સહાય પૂરી પાડવાનું કાર્ય કરે છે. વિશ્વજીત સહાય છે એમને સંરક્ષણ નાણાં સચિવ તરીકેનો પદભાર સંભાળ્યો છે. તો 1લી મેના રોજ સંરક્ષણ મંત્રાલયમાં સંરક્ષણ નાણાં સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. જો યાદ રાખજો, સંરક્ષણ નાણાં સચિવ કીધું છે, સંરક્ષણ સચિવ નહીં. સંરક્ષણ સચિવ અલગ છે જે તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. તેઓ 1990ની બેચના IDS એટલે ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ સર્વિસ અધિકારી છે. સચિવ બનતા પહેલા તેઓ આ જ મંત્રાલયમાં કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એડિશનલ સેક્રેટરી અને નાણાકીય સલાહકાર તરીકે પણ કાર્ય કરેલું છે. આંતરરાષ્ટ્રીય અનુભવ એમણે કેમ્બ્રિજ યુનિવર્સિટી UK, જ્યોર્જ સી માર્શલ યુરોપિયન સેન્ટર ફોર સિક્યુરિટી સ્ટડીઝ જેવી વૈશ્વિક સંસ્થાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. તો યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે, સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. ભારતનું પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન બનનાર સ્ટાર્ટઅપ કયું છે? તો જવાબ આવશે સ્કાયરૂટ એરોસ્પેસ. તો હૈદરાબાદમાં આવેલું છે સ્કાયરૂટ એરોસ્પેસ. 7મી મેના રોજ $1.1 બિલિયન મૂલ્યાંકન સાથે ભારતનું પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન બનીને ઇતિહાસ રચ્યો છે. કંપનીએ તાજેતરમાં $60 મિલિયન ભંડોળ એકત્ર કર્યું છે. હવે રોકાણકારો જોઈ લઈએ તો આ ફંડિંગ રાઉન્ડનું નેતૃત્વ શ્રીરામની શેરપોલો વેન્ચર્સ અને સિંગાપોરના સોવરિન વેલ્થ ફંડ GIC દ્વારા કરવામાં આવ્યું. ભૂતકાળમાં તમને ખબર હોય તો વિક્રમ-1 આના વિશે આપણે ચર્ચા કરી હતી. તો વિક્રમ-1 ઓર્બિટલ વ્હીકલ કંપની તેના વિક્રમ-1 રોકેટ લોન્ચિંગની અંતિમ તૈયારીમાં છે. આ રોકેટ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. ઐતિહાસિક સિદ્ધિ 2022માં સ્કાયરૂટે વિક્રમ-S આ લોન્ચ કર્યું હતું, જે અવકાશમાં પહોંચનાર ભારતનું પ્રથમ ખાનગી રીતે નિર્મિત રોકેટ હતું. આનો ઉદ્દેશ શું છે કે નવું ભંડોળ વિક્રમ-1ના લોન્ચિંગ, ઉત્પાદન, વિસ્તરણ અને ટેકનોલોજીના વિકાસ માટે વાપરવામાં આવશે. સ્કાયરૂટની વાત કરીએ, 2018માં સ્થાપના થઈ, હૈદરાબાદમાં આવેલું છે. એના CEOનું નામ તમારે ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. નાણાકીય વર્ષ 2025-26માં કેટલા સ્ટાર્ટઅપને માન્યતા આપવામાં આવી છે? 55,200થી વધારે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રેકોર્ડ બ્રેક 55,200થી વધુ સ્ટાર્ટઅપને માન્યતા આપવામાં આવી છે. વર્ષ 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત થઈ ત્યારથી જ ભારતે અત્યાર સુધીમાં એક વર્ષમાં નોંધાયેલા સ્ટાર્ટઅપનો આ સૌથી મોટો આંકડો છે. કુલ સંખ્યા 31 માર્ચ 2026 સુધીમાં 2.33 લાખ સ્ટાર્ટઅપની
એટલે ભારતમાં કુલ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપની સંખ્યા જોઈશે ને અત્યાર સુધીમાં 2.23 લાખને વટાવી ગઈ છે. એક જ નાણાકીય વર્ષમાં 55,200 છે, ટોટલ આટલી થઈ ગઈ છે. રોજગારીનું સર્જન, આ સ્ટાર્ટઅપ માત્ર સંખ્યામાં નહીં પરંતુ રોજગારીમાં પણ મોટું યોગદાન આપ્યું છે. અત્યાર સુધીમાં આ ક્ષેત્રમાં 23.36 લાખથી વધુ સીધી નોકરીઓનું સર્જન થયું છે. કયા કયા ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ હોય છે? ફિનટેક, એડટેક, હેલ્થટેક. આવા ક્ષેત્રોમાં ઝડપી વિસ્તરણ જોવા મળી રહ્યું છે, જે મેટ્રો શહેરથી લઈને નાના નગરો સુધી ફેલાયેલું છે. સ્ટાર્ટઅપને ટેકો આપતી મુખ્ય યોજનાઓ: ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ. આ યોજના હેઠળ 7,000 કરોડથી વધુની રકમ વિતરિત કરવામાં આવી છે, જેણે આશરે 1,420થી વધુ સ્ટાર્ટઅપમાં 26,900 કરોડનું રોકાણ આકર્ષવામાં મદદ કરી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ. શરૂઆતના તબક્કાના સ્ટાર્ટઅપ માટે ₹945 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે, જે 219થી વધુ ઇન્ક્યુબેટર દ્વારા કાર્યરત છે. ક્રેડિટ ગેરંટી સ્કીમ. ધિરાણની સુવિધા વધારવા માટે ગેરંટી કવર 10 કરોડથી વધારીને 20 કરોડ પ્રતિ ઉધાર લેનાર એ કરવામાં આવ્યું છે. ભારતમાં સ્ટાર્ટઅપ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો, જવાબ આવડતો હોય તો. આંતરરાષ્ટ્રીય T20 રેન્કિંગમાં ભારત નંબર 1 પર યથાવત સ્થાને રહ્યું છે. તો ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી મેન્સ T20 રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખીને વિશ્વ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. માર્ચ 26માં ભારતે સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો, ઇતિહાસ રચ્યો હતો. રેકોર્ડ બ્રેક ત્રીજી વખત આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. હવે અત્યારે તમે જુઓ તો રેન્કિંગમાં છે ભારત 275 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1, ઇંગ્લેન્ડ 262 પોઈન્ટ સેકન્ડ નંબર, ઓસ્ટ્રેલિયા 258 પોઈન્ટ ત્રીજા નંબરે. આઈસીસીના જણાવ્યા અનુસાર તાજેતરનું રેન્કિંગ 2025થી મે 2025થી રમાયેલી મેચોની સંપૂર્ણ મૂલ્ય અને પાછલા 2 વર્ષની મેચોના 50% મૂલ્ય એને આધારે નક્કી કર્યું છે. તમને ખબર છે આપણે આ વર્લ્ડ કપ જીત્યો ને 2026નો માર્ચ મહિનામાં, કોને હરાવીને જીત્યો તો તમારે જણાવવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી. નવા ફેરફાર બાદ ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત સુપ્રીમ કોર્ટની કુલ સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે? તો જવાબ આવશે 38. અગત્યનો પ્રશ્ન, બહુ જ અગત્યનો. તો કેન્દ્રીય કેબિનેટે 5મી મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની મહત્વપૂર્ણ દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહેલા 92,000થી વધુ કેસોનો ઝડપી નિકાલ કરવાનો છે. નવી સંખ્યા. ન્યાયાધીશોની સંખ્યા 33થી વધારીને 37 કરવામાં આવી. CJI સહિત 34થી વધીને 38 થઈ છે. આના માટે સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ 1956માં સુધારો કરવામાં આવશે, જેના માટે સંસદમાં ધ સુપ્રીમ કોર્ટ નંબર ઓફ જજીસ અમેન્ડમેન્ટ બિલ 2026 રજૂ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. ભંડોળ. ન્યાયાધીશો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધારાનો ખર્ચ ભારતની સંચિત નિધિ છે, એમાંથી મેળવવામાં આવશે. આના સિવાય અગાઉનો સુધારો કયો હતો? 2019માં ન્યાયાધીશોની સંખ્યા CJI સિવાય 30થી વધારીને 33 કરવામાં આવી હતી. તમને ખબર છે આપણા સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ, કઈ તારીખે થઈ? તમને ખ્યાલ હોય તો જણાવો. હાલમાં આપણા સુપ્રીમ કોર્ટના જે મુખ્ય જજ છે, શું નામ છે એમનું? જસ્ટિસ સૂર્યકાંત, 53મા નંબરના, યાદ રાખજો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI દ્વારા નવું AI ટૂલ અભય લોન્ચ કરવામાં આવ્યું છે. તો CBI નાગરિકોને ઓનલાઈન છેતરપિંડી અને ડિજિટલ એરેસ્ટ જેવી સ્કેમથી બચાવવા માટે અભય નામનું AI સંચાલિત ચેટબોટ લોન્ચ કર્યું છે. સુપ્રીમ કોર્ટના માનનીય મુખ્યમંત્રી ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા ચેટબોટનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેનો હેતુ શું છે? તો પ્લેટફોર્મ શું કરશે? નાગરિકોને CBI દ્વારા આપવામાં આવતી સત્તાવાર નોટિસની સત્યતા તપાસવામાં મદદ કરશે. તે લોકોને જણાવશે કે નોટિસ અસલી છે કે નકલી,
અને લોકો છેતરાતા બચે. ડિજિટલ અરેસ્ટ સ્કેમ. તાજેતરના સમયમાં સ્કેમર્સ પોલીસ કે સીબીઆઈ અધિકારી બનીને લોકોને ડરાવીને લાખો રૂપિયા પડાવતા હોવાના કિસ્સા વધ્યા છે. એક અંદાજ મુજબ સાયબર ગુનેગારોએ આવા સ્કેમ પાછળ લગભગ 54,000 કરોડ રૂપિયા પડાવ્યા છે. વિચાર કરો. લોન્ચિંગ ઇવેન્ટ. આ ચેટબોટ 22માં ડીપી કોહલી મેમોરિયલ લેક્ચર દરમિયાન લોન્ચ કરવામાં આવ્યો હતો. બરાબર છે. અને ડીપી કોહલી કોણ હતા? સીબીઆઈના પ્રથમ ડિરેક્ટર. હાલમાં સીબીઆઈના ડિરેક્ટર કોણ છે? ચીફ કોણ છે? તમે જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. તમને ખબર છે કે સીબીઆઈની વાત કરીએ તો સીબીઆઈ માટેનો એક્ટ હતો દિલ્હી પોલીસ એક્ટ 1946. એ અંતર્ગત 1963માં સ્થાપના થઈ હતી. બરાબર છે. ભારત સરકારના કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો જાહેર ફરિયાદ વિભાગ. બરાબર છે. પેન્શન અને જાહેર ફરિયાદ વિભાગ, ખાસ યાદ રાખજો. પરંતુ કામ કોની જોડે કરે? તો ગૃહમંત્રી મંત્રાલય સાથે મળીને કામ કરે છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયા તરંગોને ઉષ્મા તરંગો તરીકે ઓળખવામાં આવે છે? તો ઇન્ફ્રારેડ. 1 અંશ બરાબર કેટલા ગ્રામ થાય? 28.35 ગ્રામ. કાલા આજાર નામનો રોગ શરીરના કયા અંગ પર અસર કરે છે? બોન મેરો. નાના આંતરડામાંથી નિર્માણ થતો લેક્ટેક્સ નામનો પાચક રસ ગ્લુકોઝનું શામાં રૂપાંતર કરે છે? ગ્લેક્ટોઝ. કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા BGR-34 નામની આયુર્વેદ દવા શરૂ કરવામાં આવી છે. કયા રોગ માટે છે? ડાયાબિટીસ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે? તો ગુણભાખરી, સાબરકાંઠા. નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન? ગરબી પુરુષ પ્રધાન. ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ, યહૂદીઓનું પ્રાર્થના સ્થળ, અમદાવાદ. દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે? જગત મંદિર. સુંદરે અને કુસ્તી કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? પારસીઓ. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, અરુણાચલ પ્રદેશના નિશી સમુદાયમાંથી પીએચડી કરનાર પ્રથમ મહિલા જેમની નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક થઈ ગઈ, એમનું નામ છે જોરામનિયા. તમિલનાડુમાં વિજય થાલાપતિમાં કઈ પાર્ટી છે એને 108 બેઠકો જીતી? તો ટીવીકે. તમિલગા વેટરી કગઝમ ફૂલ ફોર્મ. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત કઈ કઈ જગ્યાએ? તો પહેલી મહેસાણામાં યોજાઈ ગઈ, બીજી રાજકોટ યોજાઈ, ત્રીજી સુરત યોજાઈ, ચોથી બાકી છે વડોદરા. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો કયા રોગને શાહી રોગ કહેવાય છે? હિમોફિલિયા. હિમોફિલિયા દિવસ ક્યારે મનાઈએ? 17 એપ્રિલના રોજ. ત્રીજો પ્રશ્ન, શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ 2025 મારિયા કોરિના મચાડો. ચોથો પ્રશ્ન, આપણા સંરક્ષણ સચિવ કોણ છે? રાજેશ કુમાર સિંઘ. રાજકુમાર નથી, રાજેશ કુમાર સિંઘ. 5મા નંબરનો પ્રશ્ન, સ્કાયરૂટ છે એના CEO અને કો ફાઉન્ડર પણ કહી શકાય પવનકુમાર ચંદાના એના કો ફાઉન્ડર અને CEO છે. અને નાગા ભરત ડાકા એ કોણ છે? નાગા ભરત ડાકા એના COO છે. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, સ્ટાર્ટઅપ દિવસ ભારતમાં 16 ડિસેમ્બર. 7મા નંબરનો પ્રશ્ન, T20 ક્રિકેટમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી. 8મા નંબરનો પ્રશ્ન શું છે? CBIના ચીફ કોણ છે? પ્રવીણ સૂદ. કોણ છે હાલમાં? પ્રવીણ સૂદ છે. હવે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા સ્થળે અત્યાધુનિક શીપ રિપેર ફેસિલિટી સ્થાપવા કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે? સેકન્ડ, ભારતનું પ્રથમ પર્લ ફાર્મિંગ ક્લસ્ટર ક્યાં સ્થાપવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને તમારા જે પણ અભિપ્રાયો છે
એ અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ઓકે, હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.